યસ તો નમસ્કાર, હું સંજય પરમાર. બરાબર કે આજે ઇન્ડિયા એગ્રોની અંદર જોવા જઈએ તો એક ચમત્કારી રિઝલ્ટ સાહેબ. બરાબર, ઘણા બધા લોકો કહે છે ઓર્ગેનિક અને ઓર્ગેનિકની અંદર સાહેબ મિનિમમ જોવા જઈએ તો કે 3 વર્ષ પછી આપણને એની અંદર રિઝલ્ટ જોવા મળે છે. બરાબર, પણ ઇન્ડિયા એગ્રોની અંદર એક ચમત્કારી રિઝલ્ટ મળ્યું છે. બરાબર, અને કયા પાકની અંદર અને કઈ રીતે અને શું વાપરવાથી આપણને રિઝલ્ટ મળ્યું છે. બરાબર, તો આપણે ખેડૂતના મોઢે જ સાંભળીશું. તો શું નામ તમારું? નરેશ ચૌહાણ. યસ, તો નરેશભાઈ ચૌહાણ, ગામ કયું? સિહોરડી. સિહોરડી. બરાબર, તાલુકો? તાલુકો વસ્તુ, જિલ્લો ખેડા. જિલ્લો ખેડા. બરાબર, તો આ શેનો પાક કરેલો તમે અહીંયા? તમાકુ. યસ, તો અહીંયા જોઈ શકો છો કે કલકત્તી તમાકુનો પાક કરેલો. બરાબર, તો એની અંદર કે તમે આપણી ઇન્ડિયા એગ્રોની કઈ કઈ પ્રોડક્ટ વાપરી? યસ, પહેલાં તો પાયાની અંદર આ બોધ સુપર કરીને ખાતર આવે છે, એ પાયાની અંદર આપી હતી. યસ, તો મિત્રો જોઈ શકો છો કે આપણે પાયાની અંદર, બરાબર, કે ઇન્ડિયા એગ્રોની અંદર પાયાની અંદર નાખવામાં આવે ખાતર છે કે 2 કિલોની બેગ એ જમીનની અંદર સાહેબ મૂળની અંદર રક્ષણ આપે છે. બરાબર, કે જમીનની અંદર જે બી રોગ આવતા હોય તો છોડવાને શરૂઆતની અંદર એને રક્ષણ આપવાનું કામ કરે છે. યસ, તો બીજું કયું આપણે વસ્તુ વાપરેલી? ઓલિવ સુપર 16 કરીને છે. યસ, અને આ સુપર એમઆઈ સ્પ્રે કરીને છે. યસ, તો ઓલિવ સુપર 16 અને એમઆઈ સ્પ્રે અને ભૂવસ્ત્ર. બરાબર, તો આ 3 પ્રોડક્ટ સાહેબ વાપરવાથી એકદમ બેસ્ટ ચમત્કારી રિઝલ્ટ મળ્યું છે. તો એની અંદર રિઝલ્ટની અંદર જોવા જઈએ, બરાબર, કે અહીંયાથી કેટલો સમય થયો આપણે? લગભગ 3 મહિના જેવું. બરાબર, કે 3 મહિના હજુ થયા જ છે. અને અહીંયાથી કે આજુબાજુની અંદર ઘણી બધી એવી તમાકુ થઈ છે. બરાબર, કે જે રાસાયણિક ખાતરો વાપર્યા છે, પણ આપણી ઇન્ડિયા એગ્રોની અંદર હજુ પહેલી જ વખત વાપર્યા ખેતરની અંદર. હા, બરાબર, પહેલી જ વખત ઉપયોગ કર્યો છે. બરાબર, તો એની અંદર જોરદાર એક બેસ્ટ રિઝલ્ટ છે, તો તમે જોઈ શકો છો. અને પછી કે જેની અંદર નથી વાપર્યું એ પણ આપણે જોઈશું. તો પહેલી અંદર કે રિઝલ્ટ મળ્યું છે, એનો ગ્રોથ, છોડવાનો ચમક, કલર બધું આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે પાનાનો વિકાસ, બરાબર, એકદમ કલર વજનવાળા દરેક પાનની અંદર સાહેબ મોટા મોટા પાન થયેલા છે. અને આજુબાજુની અંદર ઘણી બધી એવી તમાકુ થઈ છે, તો જેની અંદર આવો ગ્રોથ જોવા નહીં મળ્યો. તો અહીંયાથી બેસ્ટ એક ઇન્ડિયા એગ્રોની અંદર ચમત્કારી રિઝલ્ટ મળ્યું છે. બરાબર, યસ, તો અહીંયા બાજુના ખેતરની અંદર પણ આપણે અહીંયાથી જરીક નજર નાખીશું. બરાબર, કે યસ, તો સાહેબ સામે બાજુના ખેતરની અંદર તમે જોઈ શકો છો. બરાબર, કે જેની અંદર રાસાયણિક ખાતર વાપરવામાં આવ્યું છે કે બરોબર જોઈએ એવો છોડનો વિકાસ નથી. અને આની અંદર ઓનલી ફોર આપણી ઇન્ડિયા એગ્રોની અંદર આ 3 વસ્તુ વાપરેલી છે. અને છોડનો વિકાસ, એની સાઇઝ, બરાબર, કે છોડનો ગ્રોથ તમે જોઈ શકો છો. બરાબર, તો તમે શું આ ખાતર આ વસ્તુ આપણી ઇન્ડિયા એગ્રોની વાપરવાથી ખુશ છો? હા સાહેબ. બરાબર, તો આવનારા સમયની અંદર ઘણા બધા ખેડૂતો બહારના માર્કેટની અંદર ખર્ચો કરાયા પછી પણ જોઈએ એવું રિઝલ્ટ નહીં મળતું. બરાબર, તો આ રિઝલ્ટ લેવા માટે કોઈ બી ખેડૂતને કદાચ વાપરવી હોય તો તમે એની અંદર શું કહેવા માગશો, કે વાપરી શકે કે ના વાપરી શકે? હા, વાપરી શકાય. બરાબર, યસ, તો અહીંયાથી સાહેબ જોઈ શકો છો કે આવનારા ખેડૂતની અંદર કે ઇન્ડિયા એગ્રોની અંદર ખેતી સુધારવા માટે, બરાબર, અને ખેતીની અંદર સાહેબ જોવા જઈએ કે રાસાયણિક ખાતરો નાખીને આપણી જમીન, બરાબર, કે આપણું શરીર અહીંયાથી બગાડી રહ્યા છે, તો એની સાથે સાથે કે જમીન પણ સુધરશે અને જોઈએ એવું 100% સાહેબ રિઝલ્ટ અહીંયાથી જોવા મળતું હોય. બરાબર, તો આપણે અહીંયાથી ઓર્ગેનિક તરફ ધીમે ધીમે જઈશું. તો દરેક ખેડૂત, બરાબર, આશા રાખે કે જે બી રિઝલ્ટ અહીંયાથી આવનાર વિડીયો જોવે છે, બરાબર, તો જે બી પહેલાં વાપરો, ફરી વિશ્વાસ કરો અને પોતે સાહેબ અનુભવ કર્યા વગર, બરાબર, તમને ખબર નહીં પડે તો એક વખત અહીંયાથી 100% અવશ્ય, બરાબર, વાપરજો. યસ, તો અહીંયાથી એમનો મોબાઈલ નંબર પણ આપણે લઈ લઈશું. બરાબર, કદાચ આજુબાજુની એરિયાની અંદર વિડીયો જોતા હોય ને એમને જોતો હોય તો એમનો બી કોન્ટેક્ટ કરી શકે છે. યસ, તો તમારો નંબર બોલજો. યસ, હા, મારો નંબર છે 97 27 97 64 21. યસ, બરાબર, યસ, તો મળીએ એક નવા રિઝલ્ટ સાથે. બરાબર, ફરી વખત. તો જય જવાન, જય કિસાન. યસ, થેન્ક યુ.